ઓરની રાત કેમ પડી ને કાંઈ ખબર જ ન પડી. બોલો લ્યો ત્યારે આવું છે. પછી અહીંયા જે કોમ્પિટિશન ચાલતી, કોમ્પિટિશન પતી ગઈ એટલે બધા તૈયાર થઈ ગયા હતા બેક સ્ટેજ ઉપર, કેમ કે હતી રાત્રે કલ્ચરલ નાઇટ અને સરસ મજાનો પ્રોગ્રામ થવાનો હતો અને બધા તૈયાર થઈ ગયા હતા. અને આપણે પણ ટેસ્ટિંગ કરી લીધું હતું ડીજેને, અને આપણા જમીતભાઈ છે એ આપણે એન્કરિંગ કરવાનું હતા. સરસ મજાનું આપણને એન્કરિંગ પણ કરાવ્યું અને એ લોકોનું સરસ મજાનું હતું અને એ પણ ડાન્સ કરતા હતા અને આપણને ડાન્સ કરાવતો. પછી આપણે તો બેસી ગયા હતા ઓપરેટિંગમાં, કેમ કે બધાના સોંગ આપણે વગાડવાના હતા અને આ ભાઈ જે તબલા વગાડતા હતા ખૂબ સરસ મજાના તબલા વગાડતા હતા. એને ના સાંભળ્યો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશું. અને જ્યાં બે એ છોકરાઓ નાચે છે ને, પુણે ચેપ્ટરથી નાચે છે, સરસ મજાનો ડાન્સ કર્યો હતો. અને આમને જે કથકલીનો ડાન્સ હતો એ ખૂબ સારો હતો, મજા આવી ગઈ. અને આમણે પણ ભરત માતાની જય બોલાવી દીધેલી. અને પછી આ બેન જે નાચતા હતા સરસ મજા એ પણ નાચતા. બધા આ ગીત ઉપર જે કાંઈ નાચ્યા છે, જે કાંઈ ગીત ગાયું છે તમે સાંભળી લો, બહુ ખૂબ મજા આવશે. પછી તો આપણે તે એલઈડીનું ટેસ્ટિંગ થોડુંક બાકી હતું એ કરી લીધું. પછી તો સરસ મજાનું બેક સ્ટેજ ઉપર કાંઈ વાઇબ આવતી હતી, મજા આવી ગઈ. અને જે આરજે મિત હતા એ આ લોકોને ખૂબ નચાવતા હતા અને પોતે પણ નાચતા હતા અને ઇવનલી અમને પણ નચાવતા. જોઈ લો કેટલી એનર્જી છે આમનામાં, કેટલી એનર્જી વિચારતો કરો. અને બધા છોકરાઓને એક છોકરાને ઊભા કર્યા અને સરને પણ ઊભા કર્યા. અને સરને તો સ્ટેજે ખાસ કરીને બોલાવ્યા, અમને પણ સ્ટેજ ઉપર નચાવ્યા. બોલો લ્યો જે ને બાકી લાગે સર છે. પછી રાત્રે 1 વાગ્યા સુધી બધા નાચ્યા છે. અને પછી 1 વાગે એટલે પહોંચી ગયા આપણે હોટલને આપણે મળી ગઈ હતી 204 નંબરની રૂમ. સરસ મજાની રૂમ આપણને મળી ગઈ હતી. મળીએ ત્યારે.